નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. એટલે કે એ પરીક્ષાનો સિલેબસ શું છે તેની આપણે વાત કરીશું મિત્રો. તો આપણે વધુ વાર ન કરતાં શરૂઆત કરીએ કે નવા આરઆર પ્રમાણે સિલેબસ શું છે. તો કે પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સ. તો જે પરીક્ષા છે એ કુલ 2 તબક્કામાં લેવામાં આવશે. પરીક્ષા કુલ 2 તબક્કામાં લેવામાં આવવાની છે. સૌપ્રથમ શારીરિક કસોટી, ત્યારબાદ લેખિત પરીક્ષા જે MCQ આધારિત રહેશે. એટલે કે પહેલાં શારીરિક કસોટી લેવામાં આવશે, ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. શારીરિક કસોટીમાં દોડ હોય છે. તો કે શારીરિક કસોટીની અંદર દોડના માર્ક્સ ગણવામાં નહીં આવે. મિત્રો, આપણને ખબર છે કે દર ફેરે જે એક્ઝામ થતી હતી એની અંદર દોડના માર્ક્સ ગણવામાં આવતા હતા કે તમે જેટલું ઝડપી દોડ પૂરી કરો છો તો તમને એટલા વધારાના ગુણ પ્રાપ્ત થતા હતા. તો આ નવી રૂલ્સની અંદર ખાલી તમારે સમયગાળો જે આપેલો છે એ સમયગાળામાં રનિંગ પૂરી કરવાની છે. તો ખાલી તમે ક્વોલિફાય થશો પ્રિલિમ્સ પરીક્ષા માટે, લેખિત પરીક્ષા માટે. જો તમે દોડ પૂરી કરતા નથી તો તમે ક્વોલિફાઈડ થતા નથી પરીક્ષા માટે, એટલે એના માર્ક્સ કોઈ ગણવામાં આવતા નથી. એટલે કે રનિંગ ખાલી ક્વોલિફિકેશન પરીક્ષા માટે છે. ત્યારબાદ નિયત સમયમાં દોડવામાં ક્વોલિફાય થવું ફરજિયાત છે. આપણે આગળ વાત કરીએ એવી રીતે મિત્રો. ત્યારબાદ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. એટલે કે જે ઉમેદવારો રનિંગ પાસ કરે છે એ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. લેખિત પરીક્ષાનું જે પેપર છે એ ભાગ 1 અને ભાગ B 2 ભાગમાં લેવામાં આવશે. એટલે કે પાર્ટ A અને પાર્ટ Bમાં લેવામાં આવશે. હવે આખી પરીક્ષાની પેટર્ન શું છે આપણે એની વાત કરીએ મિત્રો. આ જે છે એ કોન્સ્ટેબલના આરઆર છે, પીએસઆઈના આરઆર એ આપણે પછીથી વાત કરીશું. પાર્ટ Aની વાત કરીએ મિત્રો તો એની અંદર રિઝનિંગ અને માહિતીનું અર્થઘટન 30 માર્ક્સનું પૂછવામાં આવશે. એટલે કે 30 માર્ક્સનું રિઝનિંગ હશે અને બીજું જે છે 30 માર્કનું ગુજરાતી ભાષામાં ગદ્ય સમીક્ષા 20 ગુણનું, એટલે કે 30 ગુણનું રિઝનિંગ, 30 ગુણનું ગણિત 60 માર્ક્સ અને 20 ગુણનું ગુજરાતી ગદ્ય સમીક્ષા. એક ફકરો આપેલો હશે અને એના ઉપર તમારે એમાંથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. કુલ 80 ગુણનું પાર્ટ A હશે. 30 ગુણનું રિઝનિંગ, 30 ગુણનું ગણિત અને 20 માર્ક્સનું ગદ્ય સમીક્ષા, એમ કુલ 80 માર્ક્સ હશે મિત્રો. હવે પાર્ટ Bની વાત કરીએ મિત્રો તો કે પાર્ટ Bની અંદર ભારતનું બંધારણ 30 માર્ક્સનું, કરંટ અફેયર, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 માર્ક્સ. એટલે 30 ગુણનું બંધારણ, 40 ગુણનું કરંટ અફેયર અને જનરલ નોલેજ. અને પાર્ટ Bની હજુ આગળ વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, એમ કરીને કુલ 50 માર્ક્સ. એટલે કુલ થઈ અને 120 ગુણનું પાર્ટ Bમાં હશે. પાર્ટ A અને પાર્ટ B કુલ થઈને 200 માર્ક્સનું થાય છે. 80 માર્ક્સ પહેલાં અને 120 માર્ક્સ આ, એટલે કે 200 ગુણનું. સમય હશે મિત્રો કુલ 3 કલાકનો અને નેગેટિવ માર્કિંગ છે. 1 માર્ક્સનો પ્રશ્ન તમારો ખોટો પડે તો એમાં નેગેટિવ માર્કિંગ છે 0.25 માર્ક્સ. હવે લેખિત પરીક્ષાના ભાગ Aની વાત કરીએ મિત્રો એટલે કે 40%, એટલે કે 32 માર્ક્સ લાવવાના રહે છે. 80માંથી 32 માર્ક્સ તમે લાવો છો તો તમે ક્વોલિફાય થાઓ છો. અને ભાગ Bની વાત કરીએ તો Bની અંદર 40% એટલે કે 48 માર્ક્સ લાવવા ફરજિયાત છે મિત્રો. જો તમે કોઈ પણ એકની અંદર ઓછા માર્ક્સ લાવશો તો તમે ફેલ થાઓ છો. બંને પાર્ટની અંદર તમારે 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. ધારો કે તમે પાર્ટ Bની અંદર 70% માર્ક્સ લાવ્યા છે પણ પાર્ટ Aની અંદર તમે 30% માર્ક્સ લાવ્યા છે તો તમે ક્વોલિફાય થતા નથી. બંને વિભાગની અંદર 40% ઉપર માર્ક્સ તમારે થવા જોઈએ. એટલે કે તમને રિઝનિંગ પણ આવડતું હોવું જોઈએ અને GK પણ તમને આવડતું હોવું જોઈએ. મિત્રો, યાદ રહે તમને કે જે જૂની સિસ્ટમ જે હતી પરીક્ષાની, જેની અંદર કાયદો પૂછાતો હતો, CRPC, એવિડન્સ, કલમો જે આવતી હતી એ આમાં છે નહીં. એટલે કાયદો છે નહીં, મનોવિજ્ઞાનના પ્રશ્નો પણ નહીં હોય અને સમાજશાસ્ત્ર આ સિલેબસમાં નથી મિત્રો. તો મિત્રો ખાસ યાદ રહે કે કાયદો, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર સિલેબસમાં
છે નહીં. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલના જે નવા RR કઢાયા છે એની આપણે વાત કરી. તમે બધાએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું ફોર્મ ભર્યું હશે. ના ભર્યું હોય તો હજુ પણ તમારી જોડે 2 દિવસનો સમય છે મિત્રો. લાસ્ટ તારીખ 30 એપ્રિલ છે. તો 2 દિવસનો સમયગાળો છે. તો તમે 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશન ધરાવો છો તો તમે જરૂરથી આની અંદર ફોર્મ ભરી દેજો. અને અત્યારથી જ રનિંગની તૈયારી સાથે સાથે જીકે છે, રિઝનિંગ છે, એની પણ તમે તૈયારી કરતા રહેજો. કયા વિષય માટે કઈ બુક વાંચવી એનો પણ આપણે વિડીયો પાછળથી મિત્રો બનાવીશું. તો પરીક્ષા આવતા વાર નહીં લાગે તો અત્યારથી તમે બધા તૈયારી કરવાનું મિત્રો શરૂ કરી દેજો. ઘણા સમય પછી ભરતી આવી છે તો આપણે ચાન્સ લઈ લઈએ અને ખાખીનું સપનું આપણું પૂરું કરીએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો જોવા માટે આપણો આભાર.